એકાદશી રહ્યા હોય હવારથી હાંજની રોંઢે શાકભાજી લેવા જાય ને પાણીપુરી જોઈ જાય અને પછી કે હવે આવતી એકાદશી રહેશું, એની એકાદશી ન ફળે. એક હાથી હતો, સરોવરમાં પાણી પીવા ગયો, હાથણીને સાથે લઈને ગયો. ગિરનાર પર્વતમાં, રૈવતક પર્વતમાં રહેતો હતો હાથીયા. આજે થોડીક કથાને ઉલટાવીને, ત્રિકુટ પર્વત હતો, પણ એ ત્રિકુટ એટલે કે રૈવત પર્વત હતો. આ ગિરનાર પર્વતમાં એક હાથી રહેતો હતો, અને એ હાથી પોતાની પત્નીને બધાને લઈ અને ગંગારૂપી આ ગોમતીમાં જળ પીવા માટે આવ્યો. અને એ ગોમતીમાં એક ગ્રાહ રહેતો હતો, એક મગર રહેતો હતો. એણે હાથીને પકડ્યો. ઘંટાનાદ કરીને જે કુબેરનો જે દાનાધ્યક્ષ હતો, કુબેરે જ્યારે કૈલાસની એ પશ્ચિમ દિશાએ ભૂમિમાં યજ્ઞ કર્યો, ત્યારે એ દિશામાં યજ્ઞ કરતાના સમયે બહુ બધા લોકોને અલગ અલગ જવાબદારીઓ આપી. એમાં ઘંટાનાદ અને પાર્શ્વમૌલી આ બે એના દાનાધ્યક્ષ હતા. જેટલા લોકો આવે ને દાન આપવા, એમાં દુર્વાસા ઋષિ આવ્યા યજ્ઞના સમાપન વખતે અને કુબેરને કીધું કે મને 9 નિધિ તમારી પાસેથી આપો. કુબેર તો આપવા તૈયાર થઈ ગયા, પણ લોભના પ્રભાવે આ ઘંટાનાદ અને પાર્શ્વમૌલીએ ના પાડી, નહીં હો, ઈ નો દેવાય. એટલે એ સમયે દુર્વાસાએ શ્રાપ આપ્યો કે તમે આવી જડ બુદ્ધિના થયા છો, જાઓ આ સંસારમાં. ઘંટાનાદ ગોમતી નદીમાં ગ્રાહ બનીને આવ્યો, અને પાર્શ્વમૌલી હતો એ ગિરનાર પર્વતમાં હાથી બનીને આવ્યો. હાથી એની પત્નીને સાથે લઈ અને જ્યારે ગોમતી નદીમાં જ્યારે જળપાન કરવા આવે છે, ત્યારે એને ગ્રાહ પકડે છે. પણ પરમાત્માએ પ્રસન્ન થઈને કહ્યું હતું, એ યજ્ઞમાં, કુબેરના યજ્ઞમાં ઘંટાનાદ અને પાર્શ્વમૌલીને કહ્યું હતું કે તમે મારા માટે આટલો પરિશ્રમ કર્યો છે, એટલે તમારો ઉદ્ધાર કરવા હું આવીશ. તમારા બેનું યુદ્ધ થશે ત્યારે હું તમારા બેનો ઉદ્ધાર કરીશ. અને એ સમયે આ સમય આવ્યો, ગ્રાહે પગ પકડ્યો, હાથી છૂટવાના પ્રયત્ન કરે, છૂટી ન શક્યો. ગ્રાહ એને મધ્યમાં લઈ જાય છે, અને ત્યારે ગ્રાહને બળ હતું અને હાથીમાં બળ ન રહ્યું, કારણ કે હાથીનું બળ ધરતી ઉપર ચાલે. છતાં પણ બહુ પ્રયત્ન કર્યા, કોઈને યાદ ન કર્યા. જબ લગ ગજ અપનો બરતિયો, નેક સરીકો નહીં કામ. પોતાનામાં બળ હતું ત્યાં સુધી કોઈને યાદ ન કર્યા, અને નિર્બળ થઈ ગયો પછી ભગવાનને પુકાર્યા. નિર્બલ હૃદય બલરામ પુકાર્યો, આયે આધેના. એવો નિર્બળ થઈ ગયો, હવે મરી જઈશ. આ કોઈ 4 પગવાળા હાથીની વાત નથી. એ વાલા ભક્તો, આ આપણી હાથીની વાત છે. આ સંસાર એ સરોવર છે, કાળ એ મગર છે, આ જીવાત્મા એ હાથી છે. આ સરોવરમાં જળ પીવા આવ્યા ને, આ સંસારની માયામાં એવા લપેટાઈ ગયા, ભૂલી ગયા કે અહીંયા મૃત્યુ હોતે છે, મરવાનું છે તો ભૂલી ગયા આપણે. જીવનમાં જેને કાયમ માટે સુખી રહેવું છે, એ કાયમ યાદ કરે મારે મરી જવાનું છે, મારે એક દિવસ મરી જવાનું છે. આ વાતને યાદ રાખે ને ભય નહીં સતાવે કોઈ દિવસ. હાથનીએ જેમ હાથીને મૂકી દીધો, એમ આપણને પણ સંસારના લોકો ભગવાન ભરોસે મૂકી દે છે. બીમાર પડીએ ને પછી હું કે હવે તો ભગવાન કરે હાચું, ડોક્ટરોએ ના પાડી દીધી છે. પછી હાથીએ ભગવાનને યાદ કર્યા. આ દુનિયા આપણને ભગવાન ભરોસે મૂકી દે ને પછી ભગવાનને યાદ કરવા, એના કરતા પહેલેથી ભગવાનનો ભરોસો રાખો. દુનિયા મૂકી દે તો ભલે ને પકડી રાખે તો ભલે, ચિંતા નહીં કોઈ દિવસ. ભરોસો ભગવાનનો રાખો. દ્રઢ ચરણ કેરો ભરોસો. હે ભગવાન, તારા ચરણાર વિનનો ભરોસો રહે મને. એના વગર આ સંસારમાં બધી અંધકાર છે. શ્રી વલ્લભ મુખચંદ્ર છટા બિન જગમાહી અંધેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો. તારા ચરણ સિવાય કોઈનો ભરોસો રાખ્યો તો અમે અંધારમાં જવાના છીએ, પણ તારો ભરોસો રાખ્યો તો અંધકારમય રાત્રિ પણ અમારા માટે રોશની વાળી થઈ જવાની છે. આંખું ન હોય તો દેખાય, અને ઘણી વખત આંખું હોય ને તોય ન દેખાય. સુરદાસજીને આંખું નહોતી અને ભગવાનનો શિંગાર કર્યો તો જેવો શિંગાર કરે એવું પદ ગાય, જેવો શિંગાર કરે એવું પદ ગાય. એકવાર ભગવાનના ભક્તોએ, ભગવાનના પૂજારીએ ભગવાનને શિંગાર જ ન કર્યો, વસ્ત્ર જ ન પહેરાવ્યા.
તો સુરદાસજી એનું પદ ગાયું. કારણ આ સંસારમાં આંખો બંધ થઈ જાય પણ પરમાત્માની દ્રષ્ટિ મળી જાય ને તો બધું દેખાવા લાગે. ઈશ્વર પાસે બધું દેખાય. ભગવાન ભરોસે મૂકી દીધા પછી હાથીએ ભગવાનને યાદ કર્યા છે. ઓમ નમો ભગવતે તસ્મૈ યતયેત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન નિદમ યતશ્ચેદમ યેનેદમ યદમ સ્વયં યોસ્માત પરસ્માત પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. હે ભગવાન, ભગવાન તમને પ્રણામ કરું છું. યોસ્માત પરસ્માત પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. એક કમળનું ફૂલ હતું ને એને સૂંઢમાંથી પકડી અને ભગવાનને અર્પણ કરે છે. પ્રભુ અત્યારે આના સિવાય મારી પાસે બીજું કઈ છે નહીં, આનો સ્વીકાર કરો હવે તમે. ભગવાનને અવાજ કર્યો ગજેન્દ્રએ, હે હરિ. મહાપુરુષો કહે છે કે ભગવાનને હરિ કરીને બોલાવ્યા ને, હ બોલે ત્યારે ભગવાન દ્વારિકામાં હતા ને રી બોલાયો ને ત્યારે ગજેન્દ્રને છોડાવવા માટે ગાજનું એ ગ્રાહનું મસ્તક ભગવાને છેદી નાખ્યું હતું. સુદર્શન ચક્રથી એ ગ્રાહનું એ મસ્તક છેદ્યું અને એ સુદર્શન ચક્ર જ્યાં પડ્યું એ ચક્ર તીર્થ બન્યું અહીંયા દ્વારિકામાં. સુદર્શન ચક્ર જ્યાં ભગવાનનું શાંત થયું એ ચક્ર તીર્થ બન્યું. એ મહિમા ભગવાને ગજેન્દ્રનો અને ઉદ્ધાર કર્યો. બે કથા છે. એક હુહ નામનો ગંધર્વ હતો, એને દેવલ ઋષિનો શ્રાપ હતો, અને એક ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, એને અગસ્ત્ય ઋષિનો શ્રાપ હતો. બેવને ભગવાને મુક્ત કર્યા છે. આ કલ્પભેદની કથાઓ છે, એટલા માટે ભિન્ન ભિન્ન કથાઓ મળી રહી છે. ભગવાને ગ્રાહનો ઉદ્ધાર કર્યો, ભગવાનનો હરિ અવતાર થયો. ભક્તજનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ. જે ભગવાન ભક્તોના ક્લેશ હરે એનું નામ છે હરિ. ત્યાર પછી સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથનમાં અમૃત માટેનું મંથન દેવ અને દાનવ કરતા હતા, પણ એની અંદર પેલા કોળીએ વિષ નીકળ્યું, ભગવાન મહાદેવજીએ લીધું. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણને પરણ્યા છે. દારૂ નીકળ્યો, મદિરા દૈત્યોને આપ્યો છે. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. અને પછી જ્યારે અમૃતનો કુંભ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા ત્યારે એ ધન્વંતરી ભગવાનના હાથમાં રહેલો અમૃત દેવતાઓને આપ્યો, પણ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા. તો ભગવાને મોહિની રૂપ લઈ દાનવોને છેતરી અને એ અમૃત દેવતાઓને પીવડાવ્યું. અમૃત પીવે એ અમર બને, પણ કથામૃત પીવે એ અભય બને છે. અમર કરતા અભયત્વ સારું. લાંબુ જીવવું એના કરતા ભલે થોડું હોય પણ અભયત્વની સાથે જીવીએ એ સારું છે. તો એને લઈ અને દેવાસુર સંગ્રામ થયો. દૈત્યોને છેતરા એટલે દૈત્યોએ ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું. પેલા યુદ્ધની અંદર દેવતાઓ જીતી ગયા અને દાનવો મરાયા, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને અંતે દાનવોને સજીવન કર્યા. અને બીજી વખત આશીર્વાદ લઈને જ્યારે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું તો સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ જીતી લીધું. બલિરાજાએ એ સ્વર્ગના રાજ્યને જીત્યા પછી પોતાના ગુરુદેવ શુક્રાચાર્યને પૂછ્યું, બાપજી આ સ્વર્ગ મારી પાસે રહે એના માટે મારે કરવું શું જોઈએ? તો કહે છે કે એના માટે એક જ સાધન છે. તમે 100 અશ્વમેધ યજ્ઞ કરો, વિશ્વજીત યજ્ઞ કરો, અને નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છમાં એટલે કે ભરૂચમાં બલિરાજાએ અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. એક બાજુ દેવોની માતા અદિતિ ફાગણ મહિનામાં પયોવ્રત કરે છે 12 દિવસનું દીકરાઓના સુખ માટે. એક બાજુ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને એ સમયે ચતુર્ભુજ રૂપમાં આવીને ભગવાન અદિતિને દર્શન આપ્યા. અદિતિએ માગ્યું મારા દીકરાઓનું દુઃખ દૂર થાય એવી કૃપા કરો. ભગવાને કહ્યું અત્યારે હું કાંઈ બલિને મારી શકું છું નહીં, પણ હું બલિ પાસે માગી શકું છું. એટલે પરમાત્મા ઉપેન્દ્ર બનીને આવ્યા. ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન કરી અને ભગવાન વામન અવતારમાં પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામન બનીને આવ્યા. દેવતાઓએ મુંજની મેખલા, મૃગ ચર્મ આ બધું જ આપ્યું. કમંડળ આપ્યું, શ્વેત છત્ર આપ્યું, દંડ આપ્યો. અને ત્યાર પછી બ્રાહ્મણોએ
યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા. માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી, પણ વધારે ભિક્ષા લેવા માટે ભગવાન વામન બલિરાજાના આંગણે જાય છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, એ મારો વાલો વામન બની ચાલિયા રે, હે મારો મને માયા લગાડી
ભગવાન કહેતા ગયા કે તને ઇન્દ્ર બનવાનો તારો મનોરથ હતો, તારો સંકલ્પ હતો. આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. એટલે ભગવાન બલિરાજાને સજીવન રાખીને ગયા અને કહેતા ગયા કે બીજું તારે જોઈએ છે કાંઈ? તો બલિરાજા એટલું જ કહ્યું, બસ પ્રભુ કૃપા કરજો, આ પ્રેમ આમનમ રહે. યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમારે ચરણો મેં. તમારા ચરણારવિંદમાં અમારો પ્રેમ રહે એટલી કૃપા કરજો. બલિરાજાએ બધું આપી દીધું. 3 ડગલા ભગવાનને માગી. આ 3 ડગલા શું કામે? તો કહે છે તન, મન અને ધન આ બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. આ તન, મન, ધનની આ 3 ડગલા જમીનના સંકલ્પની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અષ્ટમ સ્કંદને વિશ્રામ કર્યો. 9મ સ્કંદ એટલે મનુ મહારાજના દીકરા શરિયાતીની દીકરી સુકન્યા, એના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. ત્યાર પછી મનુ મહારાજના દીકરા એકનું નામ હતું નભગ. નભગને ત્યાં નાભાગ થયા. નાભાગને ત્યાં પિતૃભક્ત એવા ભગવાનના અનન્ય ભક્ત એવા અમરીશ રાજાનું પણ આગળ પ્રાદુર્ભાવ થયો. અમરીશ રાજાએ ભગવાનના એકાદશીના વ્રત કરેલા. એવી એકાદશી કરી હતી કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે આપી દીધું. પણ વ્રતમાં કેટલી નિષ્ઠા હોય ત્યારે ભગવાન રાજી થાય. ગમે તે વ્રત કરો ને એ નિષ્ઠાથી કરવું. ચાહે એકાદશી કરો, ચાહે પૂર્ણિમા કરો, ચાહે અષ્ટમી કરો, નવમીનું વ્રત કરો, કોઈ પણ વાર તમે રહેતા હો પૂર્ણ નિષ્ઠા સાથે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો કુઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. કથા કીર્તનની બુકમાં પેજ નંબર 58 ઉપર છે. જેટલા પાસે કથા કીર્તન છે ખોલો પેજ નંબર 58. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. આ બુકને મેં બનાવીને કથા કીર્તન, આનો એક જ મારો ઉદ્દેશ હતો. આને કાંઈ વેચીને કાંઈ પૈસા બનાવી લેવાનો કાંઈ આ ધંધો કરવા માટે બુક નથી. પણ આ બુકથી ઘરે ઘરમાં કીર્તનો થાય. આ બુકમાં દામોદર સ્તોત્રના પાઠ આપ્યા છે. દામોદર સ્તોત્ર થાય. આ બુકમાં ભીષ્મ સ્તુતિ આપી છે. ભીષ્મ સ્તુતિનો પાઠ થાય. આ બુકમાં રૂકમિણીનો પત્ર આપ્યો છે જે રોજ દ્વારિકાનાથને સંભળાવવામાં આવે છે. એ પત્ર આપ્યો છે. એ પત્રનો પાઠ થાય. જેટલા અહીંયા પદો ગાઉં છું એમાંથી બને એટલા પદો આમાં આપવાના પ્રયત્નો કર્યા છે, જેથી કરીને તમે આવા ગીતો ગાય અને તમે પોતાને આનંદમાં રાખી શકો. ક્યારેક આ બુક પડી હશે ને તો કામ આવશે. કાં તો આપણે કામ આવશે, કાં આપણા માટે કોકને કામ આવશે. સમજાય છે? કોઈક ગુજરી જાય ત્યારે આમાંથી પદ ગાવા થાય ને આપણે બે દઉં કોક આપણે વાહ ગા આમાંથી હશે તો ગાહે. નકર શું કરશે? બેઠા બેઠા નકરી બીડીયું પીએ, મોબાઈલમાં ગેમ રમશે. ત્યાં બેઠા બેઠા ઘણા બેહણ સમજાવી ત્યાં હોતે ગેમ રમતા હોય. હા, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.